નમસ્કાર. હવે આપણે જોઈએ કોષ્ઠાત્રી સમુદાય. તો કોષ્ઠાત્રી સમુદાયના પ્રાણીઓની અંદર વિશેષતા શું છે કે એમાં કોષ્ઠ એટલે કે ગુહાની હાજરી આંત્ર એટલે કે પાચન માર્ગમાં જોવા મળે છે અને એના પરિણામે આ સમુદાયને કોષ્ઠાત્રી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રાણીઓના નિવાસસ્થાન વિશે પહેલાં વાત કરીએ તો જલજ નિવાસસ્થાન ધરાવે છે અને મુખ્યત્વે દરિયાઈ નિવાસી છે, એટલે કે ખારા પાણીમાં નિવાસસ્થાન ધરાવતા પ્રાણીઓ છે. સ્થાયી એટલે એક જગ્યાએ ચોંટીને પોતાનું જીવન વ્યક્ત કરતા હોય અથવા મુક્ત રીતે તરતા હોય છે, એટલે કે સ્થાનાંતર કરી અને એ અસ્થાયી પ્રકારનું જીવન વ્યતીત કરતા, એમ બંને પ્રકારની જીવનશૈલીઓ આપણને આ પ્રાણીઓમાં જોવા મળે છે. અરીય સમમિતિ ધરાવે છે કે જેમાં જેલીફિશ જેવો જે પ્રાણી છે એનો આપણે ત્રિજ્યાવર્તી રીતે ભાગ કરીએ તો દરેક ભાગની અંદર સમાન અંગો વહેંચાયેલા હોય છે. તો આ પ્રકારની સમમિતિને આપણે અરીય સમમિતિ તરીકે ઓળખીએ છીએ. આ પ્રાણીઓની એક મુખ્ય જે લાક્ષણિકતા છે કે દંશક નામની રચના જોવા મળે છે અને આ જે દંશક છે એ સૂત્રાંગો, ડંખિકાઓ, ડંખકોષોની હાજરી પણ આપણને જોવા મળે છે કે જે અહીંયા તમને આકૃતિની અંદર એક રચના બતાવેલી છે, એક નાના બોમ્બ જેવી રચના છે અને આ જે રચનાની અંદરના ભાગની અંદર એક ઝેરી તત્વ ભરેલું હોય છે, ઝેરી રસાયણ છે જેનું નામ હિપ્નોટોક્સિન છે. અને આ હિપ્નોટોક્સિનની અંદરની બાજુએ અહીંયા તમને સ્પાઇરલ ચાબુક એક રચના જોવા મળે છે. જે રચના એ જ્યારે કોઈપણ પ્રાણીના સંપર્કમાં આવે અથવા પ્રતિકાર કરવાનો હોય ત્યારે ચાબુકની જેમ બહારની તરફ છૂટી પડે છે. આ જે રચના છે ચાબુકની જેમ બહારની તરફ છૂટી પડે છે કે જેના પરિણામે એ અંદર રહેલા હિપ્નોટોક્સિનનો સામેના પ્રાણી ઉપર પ્રહાર કરે છે અથવા સામેના પ્રાણીને એનાથી ઈજા પહોંચાડે છે. અને હિપ્નોટોક્સિનની હાજરીના લીધે સામે જે પ્રાણી છે એ થોડા સમય પૂરતું મૂર્છિત બને છે અથવા એનાથી એ બચાવ માટેની પ્રવિધિઓ દર્શાવે છે. તો આ રીતની રચના આપણને દંશક નામની રચના જે સૂત્રાંગોમાં છે એ આપણને કોષ્ઠાત્રી સમુદાયના પ્રાણીની અંદર જોવા મળે છે. આ નામ ખાસ યાદ રાખજો. સપોઝ તમે અહીંયા હાઇડ્રા છે ઉદાહરણ તરીકે, તો હાઇડ્રા જે છે એ હાઇડ્રાના શરીરની અંદર તમે જાણો છો કે 6 સૂત્રાંગોની હાજરી છે. તો આવા સૂત્રાંગો ઉપર આવી ડંખિકાઓની હાજરી જોવા મળે છે કે જે એને રક્ષણ આપવા માટે અગત્યના બને છે. હવે સૂત્રોમાં આધાર સાથે જકડાયેલા રહેવા માટે, સંરક્ષણ કરવા માટે અને પ્રચલનની ક્રિયા કરવા તથા ખોરાકને પકડવા માટેના ઉપયોગી રચનાઓ છે જે આપણને આ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. હમણાં જ આપણે વાત કરી કે જેલીફિશ અથવા હાઇડ્રા છે. તો જેલીફિશ કે હાઇડ્રાની જે શરીર રચના છે એમાં અહીંયા જોવા મળતી સૂત્રાંગોની રચનાથી સૂત્રાંગોની હાજરીના લીધે એ આધાર સાથે જકડાયેલા હોય છે. તો કોઈપણ આધાર પર જ્યારે સ્થાયી જીવન બતાવતા હોય, સ્થાયી જીવન વ્યતીત કરતા હોય ત્યારે એ કોઈપણ આધાર સાથે ચોંટેલા રહે છે અને ચોંટેલા રહેવાને લીધે એ પોતાનું સ્થિર સ્થાયી જીવન વ્યતીત કરે છે. પછી સંરક્ષણની ક્રિયા કરવા માટે હમણાં જ વાત કરી કે એના જે સૂત્રાંગો છે એના ઉપર ડંખિકાઓની હાજરી છે અને એ ડંખિકાઓમાંથી શેનો સ્ત્રાવ થાય છે? હિપ્નોટોક્સિનનો સ્ત્રાવ થાય છે, જેના લીધે એ સંરક્ષણ મેળવી શકે છે અથવા પ્રતિકાર કરી શકે છે. અને ભક્ષકને પકડવા માટે, ભક્ષક એટલે સપોઝ આ જે પ્રાણી છે એને ખોરાક લેવો છે તો એના પાસેથી પાણીના પ્રવાહની અંદર પસાર થતા જે નાના કીટકો કે ઘટકો છે એને એ સૂત્રાંગો દ્વારા પકડી એની અધોગુહામાં દાખલ કરે છે. તો આ રીતે એની સૂત્રાંગોની જે રચના છે એ સૂત્રાંગોની રચના દ્વારા એ આધાર સાથે જકડાઈ રહી અને સ્થાયી જીવન વ્યતીત કરે છે, પોતાનું સંરક્ષણ કરે છે અને ભક્ષકને પકડી અને ખોરાક તરીકે ઉપયોગમાં લેવા માટેની વિવિધ પ્રકારની ક્રિયાઓ દર્શાવે છે. કોના દ્વારા? સૂત્રાંગો દ્વારા. એના પછી પેશીય સ્તરીય આયોજન જોવા મળે છે. અગાઉના સમુદાયની અંદર આપણે જોઈ ગયા હતા સછિદ્ર સમુદાયની અંદર કે પેશીય સ્તરનું આયોજન નહોતું. બહુકોષીય રચના તો હતી જ પણ પેશી આયોજન નહોતું, જે હવે આપણને કોષ્ઠાત્રી સમુદાયના પ્રાણીઓની અંદર શરૂઆત થયેલી જોવા મળે છે. એટલે કે કોષોના સમૂહ દ્વારા પેશીનું નિર્માણ થયેલું છે અને એ પેશીઓ દ્વારા જુદી જુદી જૈવિક ક્રિયાઓ થાય છે. દ્વિગર્ભસ્તરી છે આ એક પ્રકારનું હજી પ્રાથમિક લક્ષણ આપણને આ પ્રાણીમાં જોવા મળે છે
કે 2 જ ગર્ભસ્તર ધરાવે છે. મધ્યમાં એક ખુલ્લો આંત્ર પરિવહન ગુહા દર્શાવતો માર્ગ આવેલો છે અને એટલા જ માટે આપણે એને કોષ્ઠાત્રી કહ્યું હતું કે જે મધ્યમાં આવેલો પોલો પાચન માર્ગનો ભાગ છે. પાચન બહિર્કોષીય કે અંતરકોષીય? અહીંયા પેશીય પ્રકારનું આયોજન છે, એટલે પેશીય પ્રકારનું આયોજન હોવાથી બહિર્કોષીય પાચન પણ થાય છે અને અંતરકોષીય પાચનની ક્રિયા પણ જોવા મળે છે. કંકાલની રચના જોવા મળે છે જે અંતઃકંકાલ CaCO3નું બનેલું છે અને ખાસ કરીને આ રચના આપણને પરવાળાઓમાં જોવા મળે છે જે એક સોલિડ ફોર્મની રચના છે. CaCO3 હોવાને લીધે આપણે અહીંયા જાણીએ છીએ કે દરિયાઈ પ્રાણીઓ છે મુખ્યત્વે, અને દરિયામાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે, તો એ ક્ષારની હાજરીને લીધે એમાં CaCO3નું નિર્માણ થાય છે અને જે CaCO3 એનું અંતઃકંકાલ બનાવે છે અને જેના લીધે એનો આકાર જળવાઈ રહે છે. હવે કેટલાક જે પ્રાણીઓ છે એ કેટલાક પ્રાણીઓમાં દંશકો, પુષ્પક અને છત્રક પ્રકારની રચનાઓ ધરાવતી જોવા મળે છે. દંશકો એટલે કોષ્ઠાત્રી સમુદાયના પ્રાણીઓનું નામ છે, કારણ કે આ જે પ્રાણીઓ છે એ ડંખ આપે છે એટલે એને દંશકો કહેવાય છે. એમાં પુષ્પક અને છત્રક 2 પ્રકારના શરીર રચના જોવા મળે છે કે જે શરીર રચનાની અંદર દૈહિક સ્વરૂપ છે. એટલે બાહ્યકાર દ્રષ્ટિએ કોષ્ઠાત્રી સમુદાયના પ્રાણીઓનું દૈહિક સ્વરૂપ 2 ભાગની અંદર ફેલાયેલું છે, પુષ્પક સ્વરૂપે અને છત્રક સ્વરૂપે. હવે પુષ્પક એ શું છે? તો પુષ્પકમાં સ્થાયી નળાકાર સ્વરૂપનું બંધારણ જોવા મળે છે કે જે તમને અહીં હાઇડ્રામાં બતાડેલું છે. સૂત્રાંગો છે એટલે સ્થાયી છે, નળાકાર પ્રકારની શરીર રચના ધરાવે છે અને સ્થિર રહી શકે છે. જ્યારે સમુદ્ર ફૂલની અંદર પણ આ જ પ્રકારની રચના આપણને જોવા મળે છે. સમુદ્ર ફૂલની રચના તમને ખ્યાલ હશે કે એક જગ્યાએ સ્થાયી થયેલું હોય છે. તમારી બુકની અંદર પણ એની આકૃતિ આપેલી છે અને એ સ્થાયી સ્વરૂપની જે રચના છે એને પુષ્પક તરીકે ઓળખવામાં આવે છે. શા માટે પુષ્પક? કે આ પ્રથમ દ્રષ્ટિએ એક પુષ્પ હોય એવી દેખાતી રચના છે અને માટે એને પુષ્પક સ્વરૂપ કહેવામાં આવે છે. બરાબર. એના પછી છે છત્રક. તો છત્રકની અંદર મુક્ત રીતે તરતી અવસ્થા, પુષ્પકમાં સ્થાયી અવસ્થા હતી, જ્યારે છત્રકની અંદર મુક્ત તરતી અવસ્થાની અંદર જીવન વિતાવતા પ્રાણીઓનો સમાવેશ થાય છે કે જેમ કે જેલીફિશ. અહીંયા તમને આકૃતિમાં બતાડેલી છે કે આ જેલીફિશ જે છે એ નીચેના સૂત્રાંગોનું હલનચલન કરી અને પાણીની અંદર એ સતત તરતું રહે છે, અસ્થાયી પ્રકારનું જીવન વિતાવે છે. એટલે કે મુક્ત રીતે તરતું જે પ્રાણી જેલીફિશ છે એ છત્રક પ્રકારની રચના દર્શાવે છે કે જે ઉપરથી આપણને છત્રી જેવું દેખાય છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે એની રચના છત્રી જેવી હોવાથી છત્રક પ્રકારની રચના તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આ જે પ્રાણીઓના 2 સ્વરૂપો થયા, કયું? એક પુષ્પક સ્વરૂપ અને બીજું છે છત્રક સ્વરૂપ. તો આ બંને જે સ્વરૂપ છે એ આ પ્રાણીઓની અંદર એકાંતર જનનમાં જોવા મળે છે. એકાંતર જનન એ શું હતું એ આગળ આપણે શીખી ગયા હતા. એ શબ્દ અહીંયા ફરીથી અને વારંવાર આવશે. તો દંશકોની અંદર એકાંતર જનન જોવા મળે છે, જેમાં આ ખાસ ધ્યાન રાખજો કે પુષ્પમાં અલિંગી પ્રજનન થાય છે. પુષ્પકમાં અલિંગી પ્રકારનું પ્રજનન થાય છે અને છત્રકની રચનાની અંદર લિંગી પ્રજનનની રચના થતી જોવા મળે છે. પુષ્પક દ્વારા અલિંગી પ્રજનન થઈ છત્રકનું નિર્માણ થાય અને છત્રક દ્વારા લિંગી પ્રજનન થઈ પુષ્પકની રચનાનું નિર્માણ થાય છે. એટલે પુષ્પક બને, પુષ્પકમાંથી છત્રક, છત્રકમાંથી પુષ્પક, એમ આ ક્રિયા ક્રમિક રીતે જોવા મળે છે. ફરીથી સમજી લેજો કે પુષ્પક અને છત્રક પ્રકારના સ્વરૂપોની અંદરથી પુષ્પક જે પ્રકાર છે એમાંથી અલિંગી પ્રજનન થાય છે અને અલિંગી પ્રજનન થવાને પરિણામે છત્રક સ્વરૂપનું નિર્માણ થતું જોવા મળે છે. છત્રકની અંદરથી લિંગી પ્રજનનની ક્રિયા થાય છે અને લિંગી પ્રજનનની ક્રિયા દ્વારા પુષ્પકમાં રૂપાંતર થાય છે. એમ આ બંને ક્રિયાઓ એકાંતરે ચાલે છે અને માટે આપણે એને એકાંતર જનન કહ્યું હતું. તો આ માટે આપણને આ પ્રાણીઓની અંદર એકાંતર જનનની ક્રિયા થતી પણ જોવા મળે છે. હવે આ જે પ્રકાર છે એની અંદર ઉદાહરણ તમને આપેલા છે કે ફિરંગી મનવાર તરીકે ઓળખવામાં જેને આવે છે, સમુદ્ર ફૂલ છે, પેન્નાટુલા છે,
ગાર્ગોનિયા છે અને મિન્ડ્રીના તરીકે ઓળખાતા પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો અહીંયા તમે કોષ્ઠાત્રી સમુદાયના પ્રાણીઓના લક્ષણો સમજી ગયા હશો. ન સમજ પડે તો ફરી વિડીયો જોઈ લેવો. કોષ્ઠાત્રી સમુદાય પછી છે ત્રીજો સમુદાય કંકતધરા. એ શબ્દનો અર્થ અને એના નામ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જે આગળ આકૃતિ આવશે તમને સારી રીતે સમજાવીશું. સામાન્ય રીતે આ જે પ્રાણીઓ છે એ સમુદ્ર અખરોટ અથવા સમુદ્ર જેલી તરીકે ઓળખવામાં આવે છે. એટલે સામાન્ય રીતે આ જે પ્રાણીઓ છે એમનું શરીર મૃદુ પ્રકારનું છે અને ગોળાકાર અખરોટ જેવી રચના દેખાતી હોવાથી એને સમુદ્ર અખરોટ પણ કહેવામાં આવે છે. આ જે પ્રાણીઓ છે સંપૂર્ણ રીતે દરિયાઈ નિવાસી છે, એટલે ખારા પાણીની અંદર નિવાસસ્થાન ધરાવે છે. અરીય પ્રકારની સમિતિ ધરાવે છે. તમારે અહીંયા સમજી ના આવ્યું કે જ્યાં પણ ગોળાકાર પ્રકારની જે પણ જગ્યાએ પ્રાણીઓમાં રચના જોવા મળતી હશે એ પ્રાણીઓમાં મોટાભાગે અરીય સમિતિ જ પ્રકારની રચના હશે. દ્વિગર્ભસ્તરીય છે, પેશી આયોજન ધરાવે છે અને આ પ્રાણીઓની શરીર પર પક્ષમોની કંકત તકતીઓની 8 બાહ્ય હરોળ જોવા મળે છે. આ જે પ્રાણી છે એનું જે આ શરીર બતાડેલું છે એ શરીર ઉપર તમે અહીંયા જુઓ છો 8 હરોળ છે અને આ જે 8 હરોળ છે એ હરોળ પર કંકત તકતીઓ છે. એટલે આ એક હરોળ હોય અને એ એક હરોળને તમે અહીંયા જુઓ તો અહીંયા આ એક હરોળ અને એ હરોળ પર આવી રીતે કંકત તકતીઓની ધાર જોવા મળે છે કે જે કંકત તકતીઓની જે ગળીઓ છે એ એકબીજા પર આ રીતે છે. એક છે, બીજી છે, ત્રીજી છે, એમ આખી સળંગ હારમાળા રચે છે અને આવી 8 હરોળ જોવા મળે છે. અને આ કંકત દરીઓને લીધે એનું હલનચલન થવાને લીધે એના હલનચલનને પરિણામે એ પાણીની અંદર પ્રચલન કરી શકે છે અથવા તરી શકે છે. તો પ્રચલનની ક્રિયા માટે શરીર પર જોવા મળતી કંકત ધારની 8 હરોળ જોવા મળે છે કે જે હરોળ દ્વારા એ તકતીઓના હલનચલનને લીધે એ પ્રચલન કરી શકે છે. આ સિવાય આ પ્રાણીઓની રચના ઉપર બે બાજુએ તમે અહીંયા જુઓ છો કે લાંબી રચનાઓ જોવા મળે છે. આ જે લાંબી રચનાઓ છે એને ટેન્ટેકલ તરીકે ઓળખવામાં આવે છે. ટેન્ટેકલને ગુજરાતીમાં આપણે સાદી ભાષામાં કહીએ તો લાંબી મૂછ અથવા તો સૂંઠ જેવો આકાર. આ જે રચનાઓ છે એનું શું કાર્ય છે? તો લાંબી આ જે રચનાઓ છે એ રચનાઓની અંદરના ભાગમાં અહીંયા તમને થોડોક ભાગ ગોળ કરીને બતાડ્યો છે. તો અંદરના ભાગની અંદર ચેતાકીય રચના જોવા મળે છે. એની ચેતાઓની હાજરી જોવા મળે છે કે જે ચેતાને લીધે એને લાંબી રચનાઓ છે એટલે આસપાસની સપાટીની સંવેદના, પ્રાણીઓ સામેની પ્રતિકારની ક્રિયા કરવા માટે અથવા પોતાને અનુકૂળ પર્યાવરણ છે કે નહીં એની જાણકારી મેળવવા માટેની રચનાઓ છે. જે સ્પર્શ સંવેદી છે જે પણ ચેતનાઓ છે એ ચેતનાઓ આ પ્રાણી સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તો કંકતધરાની આ ખાસ લાક્ષણિકતા કંકતની ધાર છે એટલે કંકતધરા કહેવાય છે. હવે એ કંકતની ધાર એ જુદી જુદી કંકતના જે સ્વરૂપો છે, તકતીઓ છે, એ તકતીઓથી બનેલી છે. એ તકતીઓના લીધે એ પ્રચલન કરી શકે છે. તો આ જે લાક્ષણિકતા છે એ આ સમુદાયના પ્રાણીઓની એક વિશેષ લાક્ષણિકતા છે. તો તમે અહીંયા સમજી ગયા છો. અહીંયા તમને ડાર્ક કરીને બતાડેલું હતું, જે તમને અહીંયા ઝૂમ કરીને બતાડેલું છે કે આ પ્રકારની તકતીઓ આ પ્રાણી સમુદાયની અંદર આપણને જોવા મળે છે. હવે પાચન સંબંધી જે ક્રિયાઓ છે એ બહિર્કોષીય પાચન પણ કરે છે અને અંતરકોષીય પાચનની ક્રિયા પણ આપણને આ પ્રાણીઓમાં થતી જોવા મળે છે. એક વિશેષ નોંધનીય લક્ષણ કહી શકાય એ આ પ્રાણીઓનું છે જૈવિક પ્રદીપ્તતા. આ પ્રાણીઓ પાણીની અંદર હોય ત્યારે એમનું શરીર શાઇનિંગ મારે છે. જેમ પ્રાણીઓમાં આપણે કીટકમાં જાણીએ છીએ કે આગિયા રાતે ચળકે છે, બસ એવી જ રીતે આ પ્રાણીઓ પણ રાતે જ્યારે પાણીની અંદરથી પસાર થતા હોય, અંધારામાં પસાર થતા હોય તો એમનું શરીર શાઇનિંગ મારે છે, ચળકાટ મારે છે. એટલે પાણીની સપાટીની અંદર એ જો પસાર થતા હોય તો આ પ્રકારની રચના આપણને ચળકતી દેખાય છે. એટલે કે જો એ ઝડપથી પસાર થતું હોય તો આકાશમાં જેમ ધૂમકેતુ પસાર થતો દેખાય એવી આપણને પાણીની અંદર આ પ્રકારની રચના જોવા મળે છે કે જે આ પ્રાણીઓનું એક વિશેષ લક્ષણ છે
જેને આપણે જૈવિક પ્રદીપ્તતા તરીકે ઓળખીએ છીએ, ચળકાટ મારવો અથવા ચળકવું, બરાબર. તો આ એક મહત્ત્વનું લક્ષણ છે. એના પછી પ્રાણીઓની અંદર બાહ્યકાર લક્ષણોથી લિંગભેદ નથી. નર પ્રાણી છે કે માદા પ્રાણી એ ઓળખી શકાતું નથી, એટલે કે લિંગભેદ જોવા મળતો નથી. અને આ પ્રાણીઓ ફક્ત અને ફક્ત લિંગી પ્રજનનની ક્રિયા જ દર્શાવે છે. એટલે લિંગી પ્રજનન દર્શાવતા પ્રાણીઓ છે, લિંગભેદ જોવા મળતો નથી. અને ફલનની જે પ્રક્રિયા છે એ બાહ્ય ફલન જોવા મળે છે. અને ફલનની પ્રક્રિયા પછી ગર્ભનો જે વિકાસ છે એ પરોક્ષ રીતે થતો જોવા મળે છે, જેની અંદર ઉદાહરણ તરીકે તમને પ્લ્યુરોબ્રેકિયા અને ટીનોપ્લેના આપેલા છે. તો ખ્યાલ આવી ગયો હશે કઈ રચનાઓ છે. કંકત તકતીઓ શું છે, કંકત ધરા કેમ કહેવાય છે, કંકત તકતીઓનું કાર્ય શું છે, એની બાજુએ આવેલી બે જે ટેન્ટેકલ આપણે જે કહીએ છીએ એ ટેન્ટેકલનું કાર્ય શું છે એ તમને સમજમાં આવી ગઈ હશે. ચોથો સમુદાય છે પૃથુકૃમિ. તો આ સમુદાયના જે પ્રાણીઓ છે એ પૃષ્ઠવક્ષ બાજુએ ચપટો દેહ ધરાવે છે, અને ચપટો દેહ હોવાથી એને ચપટા કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ સમુદાયના બધા પ્રાણીઓ જે છે એ અંતઃપ્રવૃત્તિજીવી પ્રકારનું જીવન વિતાવે છે. મનુષ્ય સહિત બધા પ્રાણીઓના પાચન માર્ગની અંદર એ પોતાની અંતઃપરોપજીવી અવસ્થા પસાર કરે છે. પ્રાણીઓની લાક્ષણિકતા છે કે દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે, જેની અંદર પટ્ટી કૃમિ, એટલે તમે જાણો છો કે પટ્ટી જેવી રચના ધરાવતા પાતળા કૃમિ, અને બીજા છે યકૃત કૃમિ, કે જે યકૃત કૃમિની અંદર આપણે જો એનું બે ભાગમાં વિભાજિત કરીએ તો જમણા અને ડાબા બંને ભાગની અંદર સમાન અંગોની વહેંચણી થાય છે, એટલે આપણે એને દ્વિપાર્શ્વ સંમિતિ કહીએ છીએ. એક એડવાન્સ લક્ષણ અહીંયા ઉમેરાય છે. અત્યાર સુધીના જે સમુદાય જોયા આગળના ત્રણે ત્રણની અંદર દ્વિગર્ભસ્તરીય રચના હતી, જ્યારે આ સમુદાયની અંદર આપણને ત્રિગર્ભસ્તરીય રચના જોવા મળે છે, એટલે કે 3 ગર્ભસ્તર હાજર છે. પણ એક હજી નિમ્ન લક્ષણ છે કે અદેકોષ્ઠી છે, દેકોષ્ઠની રચના જોવા મળતી નથી, એટલે કે ત્રિગર્ભસ્તરી છે પણ અદેકોષ્ઠીય રચના ધરાવે છે. અને બીજું એક લક્ષણ કે અંગસ્તરીય આયોજન જોવા મળે છે, એટલે કે એમાં પોષણની ક્રિયા કરવા માટે, ઉત્સર્જનની ક્રિયા કરવા માટે વિવિધ પ્રકારના અંગોનું નિર્માણ થયેલું જોવા મળે છે, એટલે કે અંગસ્તરીય આયોજન અહીં જોવા મળે છે. હવે આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના પરોપજીવી સ્વરૂપની અંદર, અંતઃપરોપજીવી છે એટલે પરોપજીવી સ્વરૂપની અંદર જે તે પ્રાણી શરીરની અંદર વસવાટ કરવા માટે અંકુશો કે ચૂક્ષકો જેવી રચના ધરાવે છે. એટલે કે એમનો જે શીર્ષનો અગ્રભાગ, શીર્ષ ન કહી શકાય, એનો જે અગ્રભાગ છે એ અગ્રભાગે આવા ચૂસકોની રચના છે, જેના લીધે જ આધાર સાથે ચોંટે છે, અથવા અંકુશોની રચના જોવા મળે છે, જે અંકુશ દ્વારા એ યજમાન શરીરની અંદર સ્થાયી જીવન વિતાવી અને ત્યાંથી એ પોષણ મેળવે છે. આ ઉપરાંત કેટલાક તો પોતાની શરીર સપાટીથી ડાયરેક્ટ પોષક દ્રવ્યો યજમાનમાંથી શોષી લે છે, એટલે કે એને કોઈ ચૂસક કે અંકુશની જરૂર પડતી નથી, પણ એ પોષણ માર્ગની અંદર રહી અને ત્યાંથી જ જે પસાર થતા દ્રવ્યો છે, પોષક દ્રવ્યો, એનું પોતાની શરીર સપાટી દ્વારા સીધું શોષણ કરી નાખે છે. હવે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓની અંદર એક વિશેષ રચના, અને આ વિશેષ રચનાઓ જ્યાં જ્યાં આવશે એ તમારે ખાસ યાદ રાખવી પડશે, કારણ કે આ લાક્ષણિકતાઓ નીટની અંદર બી પૂછાય છે અને પરીક્ષાની અંદર બી પૂછાય છે. તો અહીંયા વિશિષ્ટીકરણ પામેલા કેટલાક કોષો કોઈ વિશેષ ક્રિયા દર્શાવે છે અથવા એમનું સ્વરૂપ બંધારણ બદલાય છે. તો વિશેષીકરણ પામેલા જ્યોત કોષોની હાજરી જોવા મળે છે, જેને ફ્લેમ સેલ કહેવાય છે. આપણે એને ઇંગ્લિશમાં યાદ કરીએ, ફ્લેમ સેલ. ફ્લેમ એટલે જ્યોત જેવી રચના ધરાવે છે. આપણે દીવો સળગાવીએ અને ઉપરની જે જ્યોત બને છે એવી રચના છે, એટલે એને જ્યોત કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે જ્યોત કોષ છે જે આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં ઉપયોગી છે. ખબર ના પડી, સમજાવું તમને. આ એક પૃથુકૃમિ સમુદાયનું પ્રાણી કયું છે તમે સમજી ગયા હશો. આ જે પ્રાણી છે એની આ શરીર સપાટી
અને શરીર સપાટીના સંપર્કમાં રહે એવી એની દિવાલ બાજુએ કેટલીક લાઈનો જેવી રચનાઓ જોવા મળે છે, કેટલીક અંગીય રચનાઓ જોવા મળે છે। હવે આ જે અંગીય રચનાઓ છે એ અંગીય રચનાને થોડી ઝૂમ કરીને અહીંયા તમને જો બતાવીએ તો એમાં આ પ્રકારની રચનાઓ છે, જેને આપણે વિશિષ્ટીકરણ પામેલા કોષો જ્યોત કોષ કહીએ છીએ। અહીંયા તમે એનો આકાર જોઈ શકો છો કે એનો આકાર ફ્લેમ જેવો છે, એટલે એને જ્યોત કોષ કહે છે। તો આ જે ફ્લેમ સેલ્સ છે એ ફ્લેમ સેલ્સ એની શરીર સપાટીની બહારની તરફ ખુલ્લા હોય છે। ફ્લેમ સેલ્સ શરીર સપાટીની બહારની સપાટીના સંપર્કમાં હોય છે તો શું થશે? કારણ કે આપણે જાણીએ છીએ કે આ પ્રાણીઓ એ ક્યાં છે? પાચન માર્ગની અંદર છે। તો પાચન માર્ગની અંદર હશે ત્યારે વિશેષ પ્રકારના દ્રવ્યો અને ઘણું બધું એમાંથી પસાર થશે। તો એમાંથી પસાર થતા દ્રવ્યોમાંથી એ જ્યોતકોષ દ્વારા એને અંદર ગ્રહણ કરશે, પાણી બી હશે। તો આ જ્યોતકોષ દ્વારા પાચન માર્ગની અંદરથી પસાર થતા જે દ્રવ્યો છે એ પ્રવાહી દ્રવ્યો કે જે આ જ્યોતકોષો દ્વારા આ પ્રાણીના શરીરમાં દાખલ થાય છે। એ જ્યોતકોષ એ શરીર સપાટી પર ખુલ્લું હોવાથી એમાંથી વિવિધ પ્રકારના જે દ્રવ્યો પસાર થતા હોય એ એના દ્વારા આ શરીરની અંદર દાખલ થાય છે અને દાખલ થયા પછી એ શરીરના જુદા જુદા ભાગોમાં જાલિકા સ્વરૂપે રચના હોવાથી અંદર ફરતા રહે છે। હવે જાણીએ છીએ કે આની અંદર વિવિધ પ્રકારના દ્રવ્યો હશે કે જે દ્રવ્યો દ્રાવણ સ્વરૂપે હશે કે જે શરીરની અંદર દાખલ થાય છે અને દાખલ થવાને લીધે જે એની આશ્રુતિની ક્રિયા છે એ આશ્રુતિની ક્રિયામાં વિક્ષેપ પડશે। તો આવો વિક્ષેપ ન પડે એ માટે અહીંયાથી જે દાખલ થયેલા ઘટકો છે એ દાખલ થયેલા ઘટકો અહીંયા છિદ્ર વાટે શરીર સપાટીની બહારની તરફ પણ મુક્ત થાય છે। એટલે કે શરીરની અંદર જે આશ્રુતિની જે ક્રિયા છે એ ક્રિયા અને એનું જે યોગ્ય માપ છે એ માપ અહીંયા આપણને આ જ્યોતકોષો દ્વારા સચવાયેલું જોવા મળે છે। બીજું છે ઉત્સર્જનની ક્રિયા। તો આપણે જાણીએ છીએ કે આ પ્રાણીઓ પોતાની સપાટી પરથી સીધા જ યજમાનના પોષક દ્રવ્યોનું શોષણ કરે છે। તો સપોઝ આ જે સપાટી છે એ સપાટી દ્વારા એ પોષક દ્રવ્યો પોતાના શરીરમાં દાખલ કરશે તો દાખલ થયેલા પોષક દ્રવ્યોમાંથી જે નકામા જે દ્રવ્યો છે જેને આપણે ઉત્સર્ગ દ્રવ્યો કહીએ એ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર નીકાળવા માટે પણ આ જ્યોતકોષો જ મહત્વનો ભાગ ભજવે છે કે જેનો ખુલ્લા છેડા દ્વારા એ ઉત્સર્જનની ક્રિયા કરે છે। એટલે કે આશ્રુતિ નિયમનની ક્રિયા અને ઉત્સર્જનની જે ક્રિયા છે એ ઉત્સર્જનની ક્રિયા આપણને જ્યોતકોષો દ્વારા ફ્લેમ સેલ્સ દ્વારા થતી જોવા મળે છે। હવે એના પ્રજનનની ક્રિયામાં આ જે પ્રાણીઓ છે એમાં લિંગભેદ જોવા મળતું નથી। અંતઃફલન દર્શાવે, ફલનની પ્રક્રિયા શરીરના અંદરમાં ભાગમાં થાય છે એટલે આપણે એને અંતઃફલનની પ્રક્રિયા કહીએ છીએ। અને ગર્ભ જે છે એ ગર્ભ ઘણી બધી ડિંભીય અવસ્થાઓમાંથી પસાર થાય છે। એટલે ગર્ભનો જે વિકાસનો તબક્કો છે એ વિકાસના તબક્કામાં વિવિધ પ્રકારની ડિંભીય અવસ્થા આપણને જોવા મળે છે। નવું એક બીજું વિશેષ લક્ષણ કહી શકાય કે પુનર્સર્જન, જેને આપણે રીજનરેશન કહીએ છીએ, એ આપણને આ સમુદાયના પ્રાણીમાં પ્લેનેરિયામાં ખાસ ઊંચા પ્રકારની પુનર્સર્જન ક્ષમતા જોવા મળે છે। હવે પુનર્સર્જન એટલે શું? ઉદાહરણ તમને આપું કે તમારા ઘરની અંદર ગરોળી છે, ગરોળી જેને તમે મારો છો, મને ખબર છે તમે મારવાના નથી, પણ જો મારો છો તો શું થશે? એની પૂંછડી તૂટી જાય છે। તો પૂંછડી તૂટી જાય છે, એ જે પૂંછડી છે એ થોડાક સમયની અંદર, થોડાક અઠવાડિયાઓ કે મહિનાની અંદર ફરીથી નવી પૂંછડી ઉગેલી તમને જોવા મળે છે। એ જ ગરોળીનું જો તમે સતત નિરીક્ષણ કરો તો તમને ફરી એમાં નવી પૂંછડીનું નિર્માણ થયેલું જોવા મળે છે અને આ જે ક્રિયા છે એને પુનર્સર્જન કહેવાય છે। તો આ પ્રાણીની અંદર પણ, ખાસ કરીને પ્લેનેરિયાની અંદર પણ પુનર્સર્જનની પ્રક્રિયા આપણને ક્ષમતા જોવા મળે છે કે જેમાં જે અંગ છે તૂટી જાય છે એ અંગ ફરીથી રિજનરેટ, નવું નિર્માણ થાય છે। તો આ ક્રિયાને આપણે પુનર્સર્જનની ક્ષમતા કહીએ છીએ। અને એની અંદર ઉદાહરણ છે પટ્ટીકૃમિ કે જે ચપટા પાતળી પટ્ટી જેવા છે એટલે એને પટ્ટીકૃમિ કહેવાય છે। અને બીજા છે યકૃત કૃમિ કે જે યકૃતમાં નિવાસસ્થાન ધરાવે છે માટે એને યકૃત કૃમિ તરીકે ઓળખવામાં। પાંચમો સમુદાય સૂત્રકૃમિ।
આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના શરીર નળાકાર રચના ધરાવે છે અને એને આડા છેદની અંદર અહીંયા તમને ઉદાહરણ બતાવેલું છે કે આના આડો છેદ જો લેવામાં આવે તો એ ગોળાકાર રચના ધરાવે છે અને ગોળાકાર રચના હોવાથી એને ગોળકૃમિ તરીકે ઓળખવામાં આવે છે. હવે મુક્તજીવી છે, કેટલાક મુક્તજીવી છે અને એમાંથી કેટલાક સ્થલજ નિવાસસ્થાન ધરાવે છે તો કેટલાક જલજ નિવાસસ્થાન ધરાવે છે કે પાણીની અંદર એ જીવતા જોવા મળે છે. જેમ કે જલજ નિવાસસ્થાનની અંદર ઉકેરિયાનો સમાવેશ થાય છે. અથવા વનસ્પતિ કે પ્રાણીમાં પરોપજીવી તરીકે જોવા મળે છે અને એમાં ખૂબ જાણીતું ઉદાહરણ છે કરમિયું. તો એ પ્રાણીઓની અંદર પરોપજીવી પ્રકારનું સૂત્રકૃમિ સમુદાયનું પ્રાણી ઉદાહરણ છે. અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. તંત્રનું નિર્માણ થયેલું છે. પાચનની ક્રિયા માટે પાચન માર્ગ છે, ઉત્સર્જનની ક્રિયા કરવા માટે ઉત્સર્જન તંત્ર છે. એમ વિવિધ પ્રકારના અંગતંત્રીય સ્તરનું નિર્માણ થયેલું જોવા મળે છે. અંગતંત્રો બનેલા જોવા મળે છે. દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે. ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, પણ ત્રિગર્ભસ્તરીય પ્રાણીમાં આભાસી શરીર ગુહા એ આ સમુદાયના પ્રાણીઓની અંદર આપણને જોવા મળે છે, જેને આપણે કુટદેહ કોષ્ઠ તરીકે ઓળખીએ છીએ, જેને અસત્ય દેહ ગુહા અથવા શરીર ગુહા અથવા આભાસી શરીર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. એ આભાસી શરીર ગુહા એ આપણને સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીની અંદર જોવા મળે છે. હવે એનો જે પાચન માર્ગ છે, શરીર ગુહા, જે શરીર ગુહા પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચેનું પોલાણ છે, તો એનો જે પાચન માર્ગ છે એ પાચન માર્ગની સારી રીતે વિકાસ પામેલો છે અને એ પાચન માર્ગ સ્નાયુ કંઠનળીયુક્ત છે, એટલે કે સંપૂર્ણપણે વિકસિત પ્રકારનું પાચન તંત્ર જોવા મળે છે. હવે સંપૂર્ણ પાચન તંત્ર કેમ કહેવાય છે અથવા તો સંપૂર્ણ પાચન માર્ગ કેમ કહેવાય છે કે આ પ્રાણીઓની અંદર ખોરાક ગ્રહણ કરવા માટેનો મુખદ્વાર અને ઉત્સર્જનની ક્રિયા કરવા માટેનો મળદ્વાર અથવા તો ઉત્સર્જન દ્વાર બંને પ્રકારના દ્વાર આવેલા હોવાથી આ પાચન માર્ગને સંપૂર્ણ પાચન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રાણીઓની અંદર ઉત્સર્જનની જે ક્રિયા છે, પાચન માર્ગમાં પાચનની તો ક્રિયા થશે, પણ પાચનની ક્રિયામાંથી ઉત્સર્જક જે દ્રવ્ય છે એ ઉત્સર્જિત દ્રવ્યોનો નિકાલ કરવા માટે ઉત્સર્ગ નલિકાઓ છે, જેનો એક એકમ ઉત્સર્ગ છિદ્ર છે, જેના દ્વારા એ આભાસી શરીર ગુહામાંથી ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરની બહાર નિકાલ કરે છે. તમને અહીંયા સમજાવું કે આ જે પ્રાણી છે એ પ્રાણીના શરીરની આ શરીર સપાટી અને શરીર સપાટીની વચમાં એનો પાચન માર્ગ છે, બરાબર, કે જે પાચન માર્ગ મુખદ્વાર છે અને મળદ્વાર પણ ધરાવે છે, એટલે આપણે એને સંપૂર્ણ માર્ગ તરીકે ઓળખ્યો હતો, બરાબર. તો આ પાચન માર્ગ છે. હવે આ પાચન માર્ગની અંદર આભાસી શરીર ગુહા એટલે કે બહારની તરફના જે ભાગો છે જે ક્યાં આવેલું હોય, મધ્ય ગર્ભસ્તરમાં આવેલા હોય, તો આભાસી શરીર ગુહાનું જે પોલાણ છે એ પોલાણમાંથી પાચન માર્ગમાંથી ઉત્સર્ગ નલિકાઓનું નિર્માણ થાય છે, જે ઉત્સર્ગ નલિકાઓ ઝુમખાઓ સ્વરૂપે છે અને આ ઉત્સર્ગ નલિકાઓ શરીરની સપાટીની બહાર એક છિદ્ર દ્વારા ખુલતી જોવા મળે છે અને આ છિદ્રને ઉત્સર્ગ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. જે ઉત્સર્ગ છિદ્ર ઉત્સર્ગ નલિકાઓના સંપર્કમાં છે અને ઉત્સર્ગ નલિકાઓ એ આભાસી શરીર ગુહાના સંપર્કમાં છે. એટલે અહીંયા પાચન માર્ગમાંથી જે ઉત્સર્ગ દ્રવ્યો પસાર થાય છે એ ઉત્સર્ગ દ્રવ્યો ઉત્સર્ગ નલિકા અને ઉત્સર્ગ નલિકા સાથે ઉત્સર્ગ છિદ્રમાંથી વધારાના નકામા કચરાનો એટલે કે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે, દૂર કરે છે. આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં સ્પષ્ટપણે લિંગભેદ જોવા મળે છે, એટલે કે નર પ્રાણી કયું અને માદા પ્રાણી કયું એ બાહ્ય દેખાવ પરથી જ આપણે એને ઓળખી શકીએ છીએ. તો આ પ્રકારની લિંગભેદની રચના આપણને સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે અને લિંગભેદ ધરાવતો હોવાથી નર પ્રાણી અલગ અને માદા પ્રાણી અલગ છે, એમ બંનેની શરીર રચના અલગ અલગ હોવાથી એને દ્વિગૃહી પ્રાણીઓ પર તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ લિંગભેદની અંદર આ જે માદા કરમયું છે, અહીંયા આ માદાનો સિમ્બોલ છે, તો માદા કરમયું છે એ નર કરમિયા કરતાં પ્રમાણમાં ઘણું લાંબુ છે, જ્યારે નર કરમિયું એ માદા કરમિયા કરતાં ટૂંકું છે અને નીચેનો જે છેડો છે એ વક્ર થોડો વળેલો કુશ જેવી રચના બનાવતો જોવા મળે છે અને એના પરિણામે આપણે બાહ્ય દ્રષ્ટિથી જ નર પ્રાણી અને માદા પ્રાણીને ઓળખી શકીએ છીએ, જેને આપણે લિંગભેદ તરીકે ઓળખીએ છીએ. હવે લિંગી પ્રજનન કરે છે, તો લિંગી પ્રજનનની અંદર ફલનની પ્રક્રિયા જે છે એને અંતઃફલન પ્રકારની ફલન દર્શાવે છે અને ફલનના પછી ગર્ભનો જે વિકાસ છે એ વિકાસ પ્રત્યક્ષ એટલે કે સીધું બાળ પ્રાણીમાં રૂપાંતર પામે એને આપણે પ્રત્યક્ષ વિકાસ કહીશું, અથવા તો પરોક્ષ કેટલાક વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને વિકાસ પામે, તો પરોક્ષ એમ બંને પ્રકારના વિકાસ આપણને જોવા મળે છે. અને એની અંદર ઉદાહરણ તરીકે છે કરમિયું, કેરિયા અને ફાઇલેરિયા જેવી કૃમિનો સમાવેશ થાય છે.